નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરના બડકોદરાના શિવ એકતા ગ્રુપ દ્વારા રાહત દરે ફટાકડા સ્ટોલનો પ્રારંભ કરાયો। અંકલેશ્વરના બડકોદરા ગામના શિવ એકતા ગ્રુપ દ્વારા નહીં નફો નહીં નુકસાનના ધોરણે ફટાકડા સ્ટોલનો પ્રારંભ કર્યો છે, જેનું જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। અંકલેશ્વરના બડકોદરા ગામના યુવા સાહિત્યિકોએ આગામી દિવાળી પર્વને ધ્યાનમાં રાખી લોકોને રાહત દરે નહીં નફો નુકસાનના ધોરણે ફટાકડાનું વેચાણ કરતો ફટાકડા સ્ટોલનો પ્રારંભ કર્યો હતો। બડકોદરાના શિવ મંદિર સંકુલમાં શિવ અને એકતા ગ્રુપના સાહસિક યુવાનો દ્વારા રાહત દરે ફટાકડાનો સ્ટોલ ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદીના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। લોકોને દિવાળી પર્વ નિમિત્તે નહીં નફો નહીં નુકસાનના ધોરણે ફટાકડા મળી રહે તેવા શુભ આશયથી બડકોદરાના યુવા અગ્રણી પરેશ પટેલની આગેવાની હેઠળ શિવ એકતા ગ્રુપના યુવાનો દ્વારા આ સ્ટોલ શરૂ કરવામાં આવ્યો છે। એડીનું સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। મોટી ડિસ્પ્લે છે અને 10 પૈસા બી ઉપર નથી ભાવે જે ભાવનો હોલસેલ આવ્યો એ જ ભાવે આપી હા રેડી છે। અમારે કોમ્પ્યુટરમાં બધું રેડી છે। એ સિવાય એવી કે મંડપના પૈસા બી આમાંથી નહીં, એ બી અલગથી ફાળો કર્યો અને મંડપવાને આપી દીધા અને પર 10 પૈસાનો નફો વેચી લીધા। હા ભરૂચ જિલ્લામાં અને એમાં પણ અંકલેશ્વરમાં આજે શિવ એકતા ગ્રુપના નામથી અહીંયા બડકોદરા મુકામે જે ફટાકડાના ભવ્ય શો રૂમ એટલે એનું જે ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને એમાં ગામના અને આજુબાજુના લોકો અહીં ઉપસ્થિત છે। આ ફટાકડાના સ્ટોલનો ઉદ્દેશ એ છે કે 1 પણ રૂપિયાનો નફો લેવો નહીં, જે મુદ્દલ કિંમતે આવેલા છે એ જ કિંમતે વેચાણ કરવું। એટલે જે સેવા પખવાડિયાનો ઉદ્દેશ છે નરેન્દ્રભાઈ મોદીનો, દેશના આદરણીય વડાપ્રધાન શ્રી, કે ભાઈ એમના જન્મદિવસથી લઈ અને 2 ઓક્ટોબર સુધી સેવા પખવાડિયાની જે થીમ હતી એ પ્રમાણે સમગ્ર દેશભરમાં અલગ અલગ પ્રકારની લોકોએ સેવા કરી છે અને એમાં આ એક સેવા કરવા માટેનું એક અલગથી આ માધ્યમ છે કે હમણાં દિવાળીના તહેવાર છે અને એમાં બાળકોને, યુવાનોને બધાને જ ફટાકડાની જરૂર પડે, તો એવા સમયે અહીં એક સાહસ આ બડકોદરા ગામમાં થયું છે શિવ એકતા ગ્રુપ તરફથી। તો ખૂબ ખૂબ અભિનંદન અને આ ખૂબ જ સરાહનીય કાર્ય છે અને આના કારણે ગામના અને આજુબાજુના લોકો પણ અહીંથી નહીં નફો એ ઉદ્દેશથી જે ફટાકડાનું વેચાણ છે એનો લાભ લે, એ જ અભ્યર્થના।